જામકંડોળામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કરી હોવાના આક્ષેપો કરાયા છે, જેમાં નગર નાકા પાસે આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરાઈ હતી, જેથી પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। મારું નામ શીતલ પ્રદ્યુમન અગ્રાવત છે। હું જામકંડોળાની નિવાસી છું અને નગર નાકા બહાર રામમઢીમાં હું રહું છું। અને કાલ રાત્રે મારા ઘરે ઘટના બની હતી। એ ઘટના બાબતે હું આ સોશિયલ મીડિયા ઉપર હું જાહેરાત કરવા માંગુ છું અને મારા રક્ષણ માટે પોલીસ ખાતામાં હું ફરિયાદ માટે આવેલી છું। ઘટના એ હતી કે કાલે રાત્રે મારા ઘરે 10 થી 12 લોકો આવીને મારા ઘરે તોડફોડ કરી, ગાડીઓ તોડી નાખી, મારી બધી ગાડીઓનું નુકસાની કરી। મારી પ્રોપર્ટીની અંદરની ગાડીઓ પડેલી હતી છતાં બી એને નુકસાની કરી। મારો ડેલો ખોલીને અંદર આવ્યા, મન ફાવે મા બેન સામે ગાળો દીધી। મારા ઘરે કોઈ બી આદમી કે કોઈ જેન્ટ્સ હાજર નહોતું। મારો એક દીકરો હતો, એમને બી પોલીસ વાળાઓને કેવરાવીને એ લોકો પોલીસ ખાતાથી ઉપાડી ગયા હતા। મારા ઘરે અમે ખાલી લેડીઝો જ ઘરે હતી। બનાવમાં શું હતું? કોણ કોણ આ વ્યક્તિઓ હતા? શા કારણે આખો બનાવ બન્યો? શા કારણે બન્યો એ મને ખ્યાલ નથી, શેના કારણે થયો એ બી મને ખ્યાલ નથી, પણ મારા ઘરે આવીને ગાળો બોલી અને એ બાબતે કે આ બાવા ગામમાં ન જોઈએ, પાડોશમાં બી બાવા ન રહેવા જોઈએ। જયેશભાઈ રાદડિયાના કાકા ગોપાલભાઈ રાદડિયા હતા, પીપળડી થી લાલાભાઈ હતા દરબાર, અને હર્ષુભાઈ રાદડિયા હતા, એમની પત્ની બી બારે ઊભી હતી। અને તે પછી બીજા લોકો હતા, એમને હું ઓળખતી નથી કેમ કે અમારે ઘરમાંથી બહાર ઓછું નીકળવાનું હોય, એ માટે હું કોઈના ફેસની મને ખ્યાલ નથી કે કોઈના નામની મને ખબર નથી। જે વ્યક્તિને હું ઓળખતી હતી એટલા વ્યક્તિનું મેં નામ આપેલું છે, બસ। તમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી? હા, મેં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કેમ કે કાલ રાત્રે જ મારે ફરિયાદ નોંધાવી હતી, પણ એ લોકો મારા ઘરની સામે સતત આખી રાત ચોકી ફેરો કર્યો। મારા બા પડી ગયા હતા, તેમને બીપી હાઈ થઈ ગયું, છતાં હું એમને હોસ્પિટલે બી લઈ જઈ ન શકી કેમ કે મારા બાને એકદમ બીપી નો પ્રોબ્લેમ છે। પોતે 75 વર્ષના છે, એમની વીકનેસ સાવ નબળી છે। હમણાં એમને પડી ગયા હતા તો એના ટાંકા આવેલા છે, એનું ખૂન બહુ વહી ગયું છે, તો પોતાને ચક્કર ને આવતા હતા, એ બી પડી ગયા। એને હિસાબે મારા જે જેઠાણી બા છે એમનો પગ ભાંગેલો છે, એમને પગમાં પેટું છે। મારી માંગ એ છે કે અમે એમનું કંઈ ખરાબ કર્યું નથી, અમે લેડીઝોએ જે બે કે તો એ લોકો મારા ઘરે આવીને શું કામ એને આવી રીતે કરે છે અને મારી પ્રોપર્ટીનું નુકસાન શું કામ કરાવે છે। બીજા નંબરમાં કે જે અમે ત્યાં ધંધો કરતા હતા અમારા ઘરની અંદર, એ બી અમારો ધંધો બી ભાંગી પડ્યો, અમારો ધંધો બી બંધ કરાવી દીધો। એનું કારણ શું? અમે અમારી કમાઈથી ખાઈએ છીએ, અમે મહેનત કરીને ખાઈએ છીએ, તો અમારી મહેનતમાં પાટું શું કામ મારે છે એ લોકો? મારી માંગ એ છે કે ભાઈ હવેથી એ લોકો આવું કરી ન શકે એ માટે મારે તમામ વિદ્યા શોષણ માટે મારે સુરક્ષા કવચ જોઈએ છે। બીજા નંબરમાં કે મારે પોલીસની બી સુરક્ષા કવચ જોઈએ છે।